નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરની અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગીતા મંદિરેથી ગણગોર માતાની શોભાયાત્રા કાઢી રામસાગર ખાતે વિદાય આપી। ગણગોર એક હિન્દુ તહેવાર છે। આ તહેવાર રાજસ્થાનનો સૌથી મોટો તહેવાર મનાય છે। સમય જતાં આ તહેવાર મોટું રૂપ ધારણ કરતા અન્ય રાજ્યોમાં પણ ઉજવવામાં આવે છે। આ ઉત્સવ ચૈત્ર મહિનામાં આવે છે। આ ઉત્સવ વૈવાહિક આશીર્વાદ, સંતાન પ્રાપ્તિ માટે નવપરિણીત મહિલા રાખતી હોય છે, તેમજ અપરિણીત મહિલાઓ સારા પતિની આશામાં આ વ્રત કરતી હોય છે। આ વ્રત હોળી પછી ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષના તીજના રોજથી જ આ તહેવાર ઉજવાતો હોય છે। આ દિવસે કુંવારી કન્યાઓ તેમજ નવપરિણીત મહિલાઓ શિવગણ અને પાર્વતી ગોરની પૂજા અર્ચના કરતી હોય છે। રાજસ્થાનમાં ગણગોર નિમિત્તે ઉજવાતા આ ઉત્સવમાં શિવજીને ઈશ્વરજી અને પાર્વતી માતાને ગોરી તરીકે માની ધૂપથી પાણીનો છંટકાવ કરી પૌરાણિક રાજસ્થાની ગીતો ગાઈ પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ ગણગોર માતાને રોજ નવા વસ્ત્રોથી સજાવી પૂજા અર્ચના કરે છે। પૌરાણિક માન્યતા પ્રમાણે પાર્વતી માતા લગ્ન પછી પહેલી હોળી પર 18 દિવસ પોતાના પિયરમાં રોકાયા હતા। તે માન્યતા મુજબ નવપરિણીત મહિલાઓ પહેલી હોળી પછી 18 દિવસ સુધી પિયરમાં રોકાઈ ગણગોર માતા માટીથી બનાવી કુંવારી કન્યાઓને સાથે રાખી રોજ પૂજા અર્ચના કરતી હોય છે। ઝાલોદ નગરમાં વસતા અગ્રવાલ સમાજ જે રાજસ્થાનની સંસ્કૃતિથી જોડાયેલ છે તેમજ બીજા રાજ્યોમાંથી આવેલ જેઓ આ ઉત્સવમાં આસ્થા ધરાવે છે તે તમામ લોકો આ ઉત્સવને ઉજવતા હોય છે। ઝાલોદ નગરની નવપરિણીત મહિલાઓ દરરોજ નવા વસ્ત્રોથી સજીને જ્યાં જ્યાં ગણગોર લઈ જાય છે ત્યાં પૂજા અર્ચના કરે છે, તેમજ દરરોજ ફરવા પણ જતી હોય છે। ઝાલોદ નગરની અગ્રવાલ સમાજની નવપરિણીત મહિલાઓ 18 દિવસ સુધી ગણગોર માતાનું પૂજન કરે છે, તેમજ નવપરિણીત મહિલાઓના શિવ ઈશ્વર અને તેઓએ આ ઉત્સવના સમાપન પર લેવા આવતા હોય છે। તેમજ વાસ્તે ગાસ્તે ચૈત્ર શુક્લ તૃતીયાના દિવસે ગણગોર માતાની વિદાય થતી હોય છે। ઝાલોદ નગરની અગ્રવાલ સમાજની મહિલાઓ સૌ ગીતા મંદિર ખાતે એકત્રિત થઈ વાસ્તે ગાસ્તે નગરમાં શોભાયાત્રા નીકળી હતી। ભજન અને ગરબાની રમઝટ સાથે સૌ મહિલાઓ વાસ્તે ગાસ્તે રામસાગર તળાવ ખાતે પહોંચેલ હતા। ત્યાં છેલ્લે સૌ નગરની અગ્રવાલ સમાજની મહિલાઓએ ગણગોરનું પૂજન અર્ચન કરી રામસાગર તળાવમાં વિદાય આપી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।